નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત નવસારીના બિલીમોરામાં શૂટિંગ બોલનું દક્ષિણ ઝોનની ટુર્નામેન્ટનું આયોજન કરાયું. બિલીમોરા વીએસ પટેલ ગ્રાઉન્ડ પર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની શૂટિંગ બોલ ટુર્નામેન્ટનું આયોજન થયું. આ ટુર્નામેન્ટમાં 7 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં સુરત સિટી અને નર્મદા જિલ્લા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ, જેમાં સુરત સિટી વિજેતા થઈ હતી અને આ ટુર્નામેન્ટનું સંચાલન જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશ પટેલ અને તેમની ટીમ દ્વારા સફળ સંચાલન થયું હતું. આ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે વીએસ પટેલ કોલેજના ડૉક્ટર ભાવેશભાઈ દેવતા અને સંદીપભાઈ ચૌહાણ, હેમંત ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે કોલેજના ટ્રસ્ટી નરેશભાઈ નેમાણી, ભરતભાઈ અમીન, ઉદયભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ અમીન, જતીનભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ બિલીમોરા ખાતે રમાઈ છે, એના વિશે તમારો શું અભિપ્રાય છે? આ જે ટુર્નામેન્ટ હતી ખેલ મહાકુંભ 2024ની છે, તે ઘણી સારું આયોજન કર્યું હતું આપણા અલ્પેશભાઈ પટેલે ને ટીમ પણ ઘણી સારી ટીમ આવી રમવા ને ખૂબ મજા આવી ગઈ રમવાની. અને જમવાની વ્યવસ્થા પણ સારી હતી અને ઘણું સુંદર ગ્રાઉન્ડ, અને જે એમને ગ્રાઉન્ડમાં પણ જે મહેનત કરેલી હતી તે પણ દેખાય છે કે ઘણા સારા ગ્રાઉન્ડો બનાવ્યા છે. બીજું કે લાઇટની વ્યવસ્થા, બીજું એમનું આયોજન ઘણું સારું. એમ બીજે કશે અમે જ્યાં જતા હતા ત્યાં આગળ થોડું ઘણું 19-20 રહી જતું હતું, પણ આ 20-21 ચડી જાય એ રીતનું આયોજન હતું. ઘણું સરસ. થેન્ક યુ વેરી મચ.